ખેતીનું કામ આપે, અને માણસ પાળો તો ત્રાસ આપે. તમે જોઈ જોજો, તમે કૂતરાને પાળો ને તો તમને સલામતી, તમારે સલામતી ખરી. તમે રાતે હુઈ ગયા હોય પણ કૂતરાઓ એટલા પ્રામાણિક છે. અરે કોઈ તમને મારવા આવતો હોય ને તો તમને ખબર ન, પણ કૂતરાને ખબર પડી જાય કે આ મારા માલિકને અત્યારે મારવા આવે છે. જો તમારું કોઈ અપહરણ કરી જાય તો કૂતરો વાહે ને વાહે દોડે. એ ગાડીની પાછળ પાછળ તમને મૂકે નહીં, એ મરી જાય પણ મૂકે નહીં. જો ઘોડો પાળો તો વાહનનું કામ આપે ને, બળદ પાળો તો ખેતીમાં કામ આપે ને, પણ માણસ પાળો તો ત્રાસ આપે છે. કદરદાની કરતા શીખી આજે બધું જ છે, પણ માણસ કદરદાની કરતો નથી, મરી પરવારી છે. એટલે દેવળ મુનિ એમ લખ્યું છે, બ્રહ્મજ્ઞે ચ સુરાપે ચ તેને ચ ગુરુ તલ્પગે મુનિભીર નિષ્કૃતિ પ્રોક્તા કૃતજ્ઞે નાસ્તિ નિષ્કૃતિ. કોઈએ બ્રહ્મ હત્યા કરી હોય, આપણે ત્યાં 5 મહાપાપ કહેવાય છે, એમાં એક બ્રહ્મ હત્યા. સુરાપાન, દારૂનું પાન કર્યું હોય, તેન ચોરી કરી હોય, સુવર્ણની ચોરી, અને ગુરુ પત્નીનો પ્રસંગ કર્યો હોય, અને આ 4નો સંગી હોય, આ 5ને મહાપાપ કહેવાય છે. આ 5 મહાપાપ કરનારાઓ એમાં એનો છૂટકો થાય. પણ એમ લખ્યું છે, કૃતજ્ઞે નાસ્તિ નિષ્કૃતિ. કૃતજ્ઞ પુરુષનો કોઈ પ્રાયચિત નથી. જો એટલે બ્રહ્મહત્યાદિક 5 પાપોનું પ્રાયચિત છે, પણ કૃતજ્ઞનું કોઈ પ્રાયચિત નથી. એટલે શ્રીજી મહારાજ એમ કહે છે, કૃતજ્ઞથી દૂર રહેવું, અને કૃતજ્ઞના પાપોનો આપણી અંદર પ્રવેશ ન થાય, એનાથી દૂર રહેવું. કૃતજ્ઞ સંગ ત્યક્તવ્યો, નાની એવી આજ્ઞા લાગે પણ એની અંદર બહુ ભાર મૂક્યો છે. સંગ ન કરવો, કૃતજ્ઞ થાવું નહીં. તમને એક મહાભારતની બનેલી એક ઘટના કહું. ભગવાન વ્યાસ નારાયણે લખેલી આ બધી વાતો છે. ગૌતમ નામનો એક બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ એટલે ખાલી અર્થથી બ્રાહ્મણ કે બ્રાહ્મણ કહેવાય. કોઈ પણ કુળમાં જન્મે એટલે માણસને એ કુળનું નામ લાગી જાય. ઘણીવાર ઘણા જન્મવા માત્ર જ જન્મા હોય છે. નથી ઘણા કહેતા કોના આપણે બોલાય નહીં, એમ આવા વાક્યો ક્યારે નીકળતા હોય કે ભાઈ તું કોના કુળમાં જન્મો છો, કોનો દીકરો છો. એમ હવે તમે વિચાર કરો, પટેલનો દીકરો હોય ને આમલેટની લારીએ કે ઈંડાની લારીએ ઊભો હોય, ત્યારે કહેવાનું મન ન થાય કે ભાઈ આ કોનો છે, એમ ઊભો જ ન હોય. કારણ કે એ વસ્તુ આપણા માટે છે જ નહીં. એમ આ એક ગૌતમ નામનો બ્રાહ્મણ હતો, પણ ખાલી અર્થમાં બ્રાહ્મણ હતો. એનો જન્મ બ્રાહ્મણ માત પિતા દ્વારા થયો હતો, બાકી એનું જીવન આખું મ્લેચ્છ પ્રાય હતું. જો એમાં ભિક્ષાટન કરતા કરતા એ એકવાર મ્લેચ્છના નગરમાં પોગી ગયો, જ્યાં બધા યવનો રહેતા હતા. એના સોસાયટીમાં ન્યા પ્રવેશ કર્યો, અને ત્યાં એક વિધવા સ્ત્રીને પત્ની બનાવી, વસવાટ કર્યો. હવે મ્લેચ્છના સંગથી સ્વભાવ પણ એના જેવો થઈ ગયો. વનમાં જઈને પશુ પક્ષીનો શિકાર માંડ્યો કરવા, અને ધીમે 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 બાઈ પછી તો એ આજીવિકા બની ગઈ. ભાગ્યવશ ત્યાંથી એક વિદ્વાન બ્રાહ્મણ નીકળ્યો, યજ્ઞોપવિત ધારણ કરી, અને ગૌતમને પક્ષીને મારતો જોઈ ઓલા બ્રાહ્મણને દયા આવી. એટલે પાછી જનોઈ એમનેમ રાખી હતી. ઘણી વાર છે ને માણા હાવ હેઠો ઉતરી જાય તો એ કંઠીન તિલક ચાંદલો તો એમનેમ હોય, ત્યારે આપણને એમ થાય કે પછી આ બધું મૂક્યું છે, આને હું રાખ્યું છે. હા, હવે જનોઈ જોઈ એટલે મનમાં એમ થયું કે આ બ્રાહ્મણ છે અને આવી રીતે કરે છે. ધન કમાવા માટે બીજા રસ્તા નહીં મળતા હોય, બીજા રસ્તા એને શોધી લેવા જોઈએ. પણ આવીને કીધું, ભલામણ આ બધું સારું નથી, તું કંઈક બીજા રસ્તા શોધ. પછી એણે પહેલાં તો વેપારીઓને સાથ લઈ અને આગળ ચાલવા માંડ્યું. ઓલા કીધું એટલે થોડુંક થયું, ભાઈ હું તો બ્રાહ્મણ છું, વાતે બરાબર છે, અંદર પડ્યું હોય, હજી ઓલી બધી અસર તો થઈ હોય,
પણ કોક પાછા એને હારી વાત કરે ને તો આ લોકો પાછા સ્વીકાર તો કરે, કારણ કે અંદર પીડ્યું છે ને. એટલે તરત જ એણે વેપારીની હારે હાલવા માંડ્યું. વનમાં એક મદોન્મત હાથીઓએ વેપારી ઉપર આક્રમણ કર્યું. જંગલના હાથીઓથી બહુ સાવધાન રહેવું. હા, એ અહીંયા પાળેલા હાથી હોય ને તમે પડખે જાઓ ને શ્રીફળ આપો ને ઊંઢ ઉપર હાથ ફેરવો, એ બધી વાત હારી. પછી તમે અહીંયા બધી પ્રેક્ટિસ કરી હોય ને એની એ પ્રેક્ટિસ લઈ, આ બધું પ્રેક્ટિકલ નોલેજ કહેવાય. એમાં ભણ્યા હોય બોર્ડ ઉપર ક્યાંય હાથી દોર્યો હોય કે આવો હાથી હોય, આને પૂછડે અડો, સૂંઢે અડો, પેટ ઉપર હાથ ફેરવો, કાંઈ ન વાંધો આવે. પણ જંગલના જે હાથીઓ હોય ને એ બધા બહુ મદોન્મત હાથી હોય, અને એમાં ક્યાંય કે એને કડવો અનુભવ થયો હોય અમુક હાથીઓને કોકના દ્વારા, પછી એ ભૂલે નહીં. પછી એ બીજી વાર જ્યારે માણાને જોવે એટલે એ આક્રમણ કરે. એટલે વેપારીઓનો સંઘ જતો હતો અને હાથીઓનું ટોળું આવ્યું અને એણે આક્રમણ કર્યું, વેપારીઓને મારી નાખ્યા. એમાં ઘણા વેપારીઓ મૃત્યુ પામ્યા. અને એ વખતે પ્રાણ બચાવવા માટે ગૌતમ હારે હતો આવડો બ્રાહ્મણ, એકલો ભાગ્યો અને ઘોર વનની અંદર ભટકવા લાગ્યો. પછી તો રસ્તો છૂટી ગયો. હવે બ્રાહ્મણ ગૌતમનું ભાગ્ય એટલું સારું કે ભટકતો ભટકતો ઘોર વનમાં પહોંચ્યો, પણ જ્યાં બહુ મીઠા મીઠા ફળ હોય એવા વૃક્ષો અને એવો બગીચો ને એવું જે વાતાવરણ જ્યાં જંગલમાં હતું ત્યાં પહોંચ્યો. હવે એ વખતે મધુરા સ્વરે પક્ષીઓ ત્યાં બધા નિવાસ કરીને રહેતા હતા અને બોલતા હતા. આ વનમાં મહર્ષિ કશ્યપનો પુત્ર હતો, રાજધર્મા એનું નામ, અને એ હંસના સ્વરૂપમાં હતો. કશ્યપનો દીકરો. કશ્યપના દીકરાઓ થયા ને એમાં પશુઓય થયા, પક્ષીઓય થયા અને મનુષ્ય પણ થયા. ખ્યાલ આવ્યો? આ એકમાંથી આવું થયું. આ ગરુડજી છે એ કોના દીકરા છે? એ કશ્યપ ઋષિના દીકરા છે. એટલે આ રાજહંસ એ કશ્યપનો પુત્ર, એનો ન્યા બગીચામાં નિવાસ હતો. અને એને લઈને વાતાવરણ સારું હતું, ફળ ફૂલથી ખીલેલો આ બગીચો હતો, ન્યા નિવાસ કર્યો. હવે બ્રાહ્મણ ગૌતમ સંજોગ વસાત એક વૃક્ષના વડના ઝાડ નીચે બેઠો. હવે જે ઝાડ નીચે બેઠો ત્યાં જ આ રાજધર્માનું એ વૃક્ષમાં સ્થાન હતું. સંધ્યાનો સમય થયો અને પાંખો તમે જુઓ ને તો સુવર્ણના જેવી ચમકીલી એ આ રાજહંસની પાંખો હતી. રાજધર્મા બ્રહ્મલોકમાં જતો, ક્યાં? સત્યલોકમાં, અને ત્યાંથી પાછો અહીંયા આવતો. એટલે બ્રહ્મલોકમાંથી જ્યારે પોતાના સ્થાનમાં આવ્યો ત્યારે એણે જોયું એના સ્થાનમાં એક અતિથિ આવ્યો હતો. અને મનુષ્યની ભાષામાં ત્યારે રાજધર્માએ ગૌતમને પ્રણામ કર્યા, પોતાનો પરિચય આપ્યો. ગૌતમ માટે કોમળ પાન લાવી, સુગંધી ફૂલો લાવી અને સરસ મજાની પથારી બનાવી દીધી. આ હંસે ભોજન કરાવ્યું. ભોજન કર્યા પછી બ્રાહ્મણ સૂઈ ગયો અને રાજધર્મા પાંખો વડે એને પવન માંડ્યો નાખવા. કોઈ પણ અતિથિ આંગણે આવે ત્યારે એનું સ્વાગત કરવું એ ગ્રહસ્થનો ધર્મ છે. એટલે રાજધર્માને જાણ થઈ કે બ્રાહ્મણ દરિદ્ર બહુ છે અને ધન મેળવવા ભટકી રહ્યો છે. ત્યારે ત્યાંથી 3 યોજન દૂર એનો મિત્ર હતો વિરૂપાક્ષ નામનો રાક્ષસનો રાજા. ઘણીવાર આપણને એમ થાય, પ્રહલાદ જોવો ને તો અસુર કુળમાં જ જન્મા હતા, પણ એના જેવો દાનવીર, એના જેવો ભક્ત બીજો કોઈ ગણાય નહીં. ખ્યાલ? બહુ ઉદાર. એટલે એવું નથી, વિભીષણ પણ રાક્ષસ કુળમાં જ હતો. ક્યાં જન્મ લેવો ને એ વિધિને હાથ છે, પણ જન્મ લીધા પછી જે કરવું ને એ વ્યક્તિના હાથમાં હોય છે. એટલે વિરૂપાક્ષ નામનો રાક્ષસનો રાજા હતો, એની પાસે જવા કીધું કે બિચારા બ્રાહ્મણ પાસે ધન નથી, લાય હું એકાદો કાગળ લખી દઉં. અને એ એનો મિત્ર હતો ખરેખરો. એટલે બીજે દિવસે બ્રાહ્મણ ત્યાંથી ચાલી નીકળ્યો. રાક્ષસ રાજાએ સાંભળ્યું કે પોતાનો મિત્ર જે રાજધર્મા છે એણે ગૌતમને મોકલ્યો છે. એટલે ગૌતમ બ્રાહ્મણનો બહુ સત્કાર કર્યો અને બહુ ધન આપ્યું, એક મિત્રના કહેવાથી. હવે પછી કથા હવે સાંભળવાની. ત્યાંથી વિદાય થયો. ઉપકાર કોણે કર્યો? રાજધર્માએ. હંસે ઉપકાર કર્યો, ધન અપાવ્યું,
આગતા સ્વાગતા કરી, જમાડ્યો, રાખ્યો, બધું જ કર્યું, અને વિદાય લીધી. પછી ગૌતમ વનમાં આવ્યો અને રાજધર્માએ ફરીને પાછો સત્કાર કર્યો. થોડા સમય પછી પાછો આવ્યો. રાત્રિએ રાજધર્મા જમીન પર ગૌતમની હારે સૂઈ ગયો અને એમાં અગ્નિ લગાડ્યો. શું કામ? કે ભાઈ અગ્નિ બળતો હોય તો વનના હિંસક પ્રાણીઓ આવી અને કોઈ મારે નહીં, એટલે રાત્રિએ બ્રાહ્મણ સૂતો તો એની ફરતો થોડો અગ્નિ પ્રગટાવી દીધો. હવે રાત્રિએ બ્રાહ્મણની નિંદ્રા ભંગ થઈ. રાજધર્માય સૂઈ ગયો છે. વિચારવા લાગ્યો કે મારું ઘર અહીંથી બહુ દૂર છે. રૂપિયા લઈને આવીને પાછું જંગલમાં આવ્યો. રૂપિયા હારે હતા, પણ લોભ એવો છે ને કે ધન તો ખૂબ લીધું હતું, માર્ગમાં ભોજન માટે કાંઈ મળે એમ નથી. ઘર દૂર છે, રસ્તામાં કાંઈ મળશે નહીં, મારી પાસે બીજું કાંઈ છે નહીં, માટે એમ કરું કે આ હંસને મારી હારે લઈ લઉં, રસ્તામાં આપણે ભોજન થઈ જાય. આમે પહેલાંની વૃત્તિ તો એની હતી, મારું કામ થઈ જાય. આવો વિચાર કરી મહાભારત એમ કહે છે, ક્રૂર બ્રાહ્મણે હુતેલા એ રાજધર્માને કહેતા હંસને મારી નાખ્યો, એની પાંખો તોડી નાખી. તોડીને પછી પડખે અગ્નિ હતો જ, એમાં ભૂંજી નાખ્યો. કાચે કાચું જ ખવાય નહીં. અને ધનની કોથળીઓ લઈ અને આને ભૂંજી અને હાલતો થઈ ગયો. આ બાજુ રાક્ષસ હતો ને વિરૂપાક્ષ, એને પોતાના પુત્રને કીધું, બેટા મારો મિત્ર રાજધર્મા રોજ બ્રહ્માજીને પ્રણામ કરી પ્રણામ કરવા બ્રહ્મલોકમાં જાય છે, અને બ્રહ્મલોકમાં જઈને જ્યારે પાછા ફરે ત્યારે મને મળ્યા વગર રહેતા નથી. આજ 2 રાત્રિ વીતી ગઈ અને મારો મિત્ર રાજધર્મા આવ્યો નથી. તું જરા તપાસ તો કર. મને છે ને ઓલો ગૌતમ બ્રાહ્મણ એની ચાલ ઠીક નહોતી લાગી, પણ આ તો મારા મિત્રએ કીધું એટલે મેં એને ઘણું ધન આપ્યું, પણ એની ચાલ હારી નહોતી. ઘણા માણસની ચાલ એવી હોય, અને એ વખતના રાજાઓ એવા હતા જેને ઇંગિતજ્ઞ કહેવાય, કે એની આમ હાયલો આવે ને ત્યાં ખબર પડી જાય કે આ માણસ આના માટે જ આવ્યો છે અને આનું અંતર આવું છે. આવા ઇંગિતજ્ઞો હતા અને એવા શાસ્ત્રો આવતા, એનું ભણતર એ રાજવી પુરુષો ભણતા હતા. એટલે આવા હતા. એટલે મને બહુ મનમાં ડર લાગે છે, તું જાણકારી મેળવ કે મારો મિત્ર રાજધર્મા બીમાર તો નથી પડ્યો, કાંઈ તકલીફ તો નથી. એટલે રાક્ષસ રાજકુમાર બીજા રાક્ષસોને સાથે લઈને રાજધર્માનો નિવાસ હતો ત્યાં પહોંચ્યો, અને ઉત્તમ પક્ષીની પાંખો જ્યાં વિખરાઈ ગયેલી પડી હતી રાજધર્માની, ખૂબ દુઃખ થયું, શોક થયો, ક્રોધ થયો, અને કીધું બ્રાહ્મણ ક્યાં છે? એને માંડ્યા ખોળવા. રાક્ષસોએ બ્રાહ્મણને ગોતી કાઢ્યો. આને રાક્ષસોને શું વાર લાગે? તમે ગમે ત્યાં ભાગીને ગયા હોય, આને કંઈ વાર લાગે? ગોત્યો, પકડીને એને વિરૂપાક્ષ જે એના પોતાના પિતા એની પાસે હાજર કર્યો, અને પોતાના મિત્ર હંસનું એ દગ્ધ શરીર ઓલો ભૂંજી નાખ્યો હતો ને અગ્નિમાં, એ હારે જ હતું. એને જોઈને રાક્ષસ રાજ હતો પણ એને મૂર્છા આવી ગઈ. ઓહો! પરિવારના લોકો બધા દુઃખી થયા. મૂર્છા દૂર થઈ ત્યારે રાક્ષસ રાજે એટલું જ કીધું કે હે રાક્ષસો, આ દુષ્ટ બ્રાહ્મણને મારી અને એનું માંસ ખાઈ જાવ. કે અને મારી જ નાખો, આ રેવો જ ન જોઈએ. ત્યારે રાક્ષસોએ હાથ જોડ્યા. મહારાજ, પાપીનું માંસ ખાવા અમે ઈચ્છતા નથી, અને એમાંય કૃતજ્ઞ માણસનું માંસ તો અમે ખાશું જ નહીં. તમે એને કોક સ્વપચને હોપી દો, એને જે કરવું એ કરે. ત્યારે રાક્ષસ રાજે માણસો દ્વારા ગૌતમના શરીરના ટુકડે ટુકડા કરી નાખ્યા. હવે બ્રાહ્મણ હતો, આના વધનું પાપ લાગે કે ન લાગે? બ્રહ્મહત્યા ન લાગે? આપણા દેશમાં ઘોળીને આ ઝેર પાવામાં આવ્યું છે
કે આમ કરો તો આમ જ થાય, એટલે આવા બિયારણ રહી ગયા અને એ બિયારણે ધરતીમાં એટલો બધો ફેલાવો કર્યો. જેથી અંગ્રેજોએ બાવળ નાખ્યા, બાવળ કાઢી નાખ્યા હોત ને તો સૌરાષ્ટ્રમાં વાંધો ન આવત. આ બિયારણ એણે હેલિકોપ્ટરમાં જ નાખ્યા. બાકી આપણા દેશમાં 300 વર્ષ 400 વર્ષ પહેલા કોઈ બાવળ નહોતા. અને તમે જોયું ઉનાળામાં કેવા લીલા હોય, અને પાણી ધરતીમાંથી બધું સૂહી લે, એટલે ધરતી આખી પાણી વગરની થઈ જાય. અને એટલું બધું હવે બિયારણ થઈ ગયું છે, હવે કાઢવું મુશ્કેલ છે. એટલે કટકા કરી નાખ્યા બ્રાહ્મણના, અને ત્યારે તેને લેવા ખાવા કોઈ તૈયાર ન થયા. ત્યારે સપચ એવું બોલ્યા, આ તો કૃતજ્ઞ માણસ છે, એનું માંસ છે, આને પશુ પક્ષી આ તો જીવ જંતુ પણ ખાતા નથી, આને અમે ન લઈ જાય. માંસના એ ખાડામાં ફેંકી દો, કાં ધૂળ નાખીને દાટી દો, બાકી અમે એનો ટુકડો પણ ન લઈ. અને આ બાજુ એ તો થયું, પણ પછી પોતાનો મિત્ર હતો જે રાજધર્મા, એની સુગંધિત ચંદનની ચિતા બનાવીને એના ઉપર સન્માન સાથે રાજધર્માનું શરીર મૂક્યું. અને એ વખતે દેવરાજ ઇન્દ્ર એની સાથે કામદુઘા ગાય આકાશ માર્ગે એ સમયે ત્યાંથી પસાર થઈ. અને એમ કહેવાય છે કામદુઘા ગાયના મુખમાંથી લાળ બરાબર એ વખતે પડી, અને એ લાળ સીધી ચિતા ઉપર પડી, રાજધર્માના શરીર ઉપર. અને જેવી કામદુઘા ગાયની લાળ પડી એટલે રાજધર્મા જીવિત થયો. બોલો, ગાયની ખાલી લાળ પડે ને ત્યાં આટલે એને અમૃત કીધું, ગાયનું દૂધ અમથું નથી. આ તો ખબર નહીં ક્યાંથી ભારત દેશમાં ભેંસ માતા આવી ગયા. હા, ખરેખર. બાકી ગાયનું દૂધ એને અમૃત કીધું છે. ગાયનું ગૌમૂત્ર તમે જુઓ, આજે એનામાંથી ગૌમૂત્રને ઉકાળીને એની વરાળ કરીને એમાંથી ગૌ અર્ક બનાવવામાં આવે છે. તમારે ગમે એવો તાવ હોય, એ ગૌ અર્ક બનાવી વરાળમાંથી જે બન્યું હોય એની બોટલ ભરે અને ગૌ અર્ક કે. પાણીનો 1 ગ્લાસ લઈને 2 ઢાંકણા હવાર હાંજ એમાં જરીક ચપટી મીઠું નાખીને પીવો. તમે અખતરો કરજો તાવ આવે ત્યારે. આ વખતે સવારે 1 ઢાંકણું 1 ગ્લાસ પાણીમાં, બપોર પછી સાંજે સૂતી વખતે પાણીમાં 1 ઢાંકણું નાખીને અને થોડું ચપટી મીઠું નાખીને 2-3 વાર પીવો ને તમારે ગમે એવો તાવ હોય ન ઉતરે ને તમે તાર મંદિર નહીં આવતા. અખતરો કરી જ જુઓ. પછી ઠીક છે કે આ ઓલા આમ કહેવાય કોરોના જેવા ભયંકર આવ્યા હોય, બાકી તાવ આવે એટલે 2 દીમાં ઉતારી નાખે. બોલો, એટલું કામ કરે છે ગૌવર્ક. ગાયનું છાણ હોય, ગમે એવો સમજો તમે પવિત્ર વસ્તુ, આપણે યજ્ઞ થાય કે માણસનું અંતિમ સમય હોય ત્યારે પણ ગાયનું છાણ લાવીને લીપાવે, તલ નાખે અને પછી ન્યાય એની પથારી કે શૈયાક જે કાંઈ કયો એ ગોઠવે. નથી કહેતા હવે ભોંય લઈ લો, ભોંય. ગાયની લાળ પડી, જીવનદાન મળ્યું, જીવિત થયા. એટલે રાજધર્માએ બ્રાહ્મણને પણ જીવિત કરવા કીધું. એને ખબર પડી કે ઓલા બ્રાહ્મણના ટુકડા કરી નાખ્યા છે. પછી દેવરાજની કૃપાથી એમ કહેવાય બ્રાહ્મણ પણ જીવતો થયો, મારનારને પણ જીવનદાન દીધું. આને ખરી સાધુતા કહેવાય, પોતાને મારનારને પણ જીવનદાન આપવું. એની સામે આ બ્રાહ્મણ હતો એણે શું કર્યું? કૃતજ્ઞપણું કર્યું. એટલે કીધું છે કે ન સ્મરેત કૃતમ યહ સહ કૃતસ્ય દ્વેષમ વદંતી. કોઈએ કાંઈ ઉપકાર કર્યો હોય એને યાદ તો ન રાખે, પણ જેણે કાંઈ કર્યું હોય એનો પાછો અપકાર કરે, એની આરે દ્વેષ રાખે, આને કહેવાય છે કૃતજ્ઞ. આવું કૃતજ્ઞપણું કરવું નહીં. વચનામૃત વાંચજો. પ્રથમનું 10મું વચનામૃત છે સેવકરામ. સ્વામિનારાયણ ભગવાને સેવકરામ નામના સાધુની વનમાં 2 મહિના સેવા કરી. લોહીખંડ પેટ બેસણું એટલે પેટ અંદર બેસી જાય અને ઝાડામાં લોહી પડવા માંડે. પાણી પીવે તો પાણી પણ પેટમાં ટકે નહીં. આને લોહીખંડ પેટ બેસણું કહેવાય. ભયંકર રોગ, મટે જ નહીં. 2 મહિના સુધી તમે વિચાર કરો, સેવા કરી, એનો ઝાડો પેશાબ સાફ કર્યો, એને પથારી કરી દીધી 1 હાથ ઊંચી કેળની. અને 2 મહિના સુધી રસોઈ કરી કરીને ભગવાને જમાડ્યા. અવતાવળ તો કેવી હતી કે રાતે પણ એક જગ્યાએ રહે નહીં. આટલો ત્યાગ અને વૈરાગ. અને 2 મહિના સુધી આના માટે રોકાણા. બોલો,
અને જંગલમાં શું વ્યવસ્થા હોય કયો? હોસ્પિટલ હોય તો સમજ્યા બધી વ્યવસ્થા હોય, ત્યાં જંગલમાં શું હોય? અને માણા માંદો પડી જાય, મરવા પીડ્યો તો એને જીવતો રાખ્યો, સેવા કરી, પણ 2 મહિનામાં એકવાર એમ ન કીધું મારી પાસે 1000 રૂપિયા છે. હવે એ વખતે 300 વર્ષ પહેલાં તમે જુઓ, 1000 રૂપિયા જેની પાસે હોય, હે, આ મહાત્માજી કેટલા સમૃદ્ધ કહેવાય, હે? તો માણા પાસે દોકડો નહોતો, બોલો, રોકડો દોકડો જડતો નહીં, ખિસ્સામાં હાથના ખિસ્સા બહુ મોટા મોટા રાખતા, પણ કાંઈ મળે નહીં. એક વાર નો કીધું કે મારી પાસે રૂપિયા છે, તમે રસોઈ કરો જ છો તો આપણા 2 માટે કરો ને. અને પોતાને જોઈ એટલું જ સીધું મગાવે, એટલી જ રસોઈ બનાવે. મહારાજ કે અમે વનમાં વસ્તીમાં જઈ ભિક્ષા માગતા, ક્યારેક અમને ભિક્ષા પણ ન મળતી તો અમે ઉપવાસ કરતા. આમ 2 મહિના સેવા કરીને હાજો કર્યો, પણ એણે એક વાર એટલી પણ કદરદાની ન કરી કે મારી પાસે રૂપિયા છે, ભાઈ આપણે 2 માટે તમે પાછો શીરો બનાવડે, ધનુર્માસ નહોતો તોય, હો, હાજો થઈ ગયો ને પછી કે હવે થોડો ખોરાક કરવો પડે. હમણાં હું જ્યાં ઝાડા થઈ ગયા હતા ને એમાં શરીર હાવ નીચું આવી ગયું, હાજો થઈ ગયો પછી શેર ઘીનો શીરો ખાય, હાવો હાજો થયો, સમજ્યા? પણ એક વાર ન જમાડ્યા. પછી મહારાજ કે અમે એને કૃતજ્ઞ જાણી એના સંગનો ત્યાગ કર્યો. એમ જે માણા કર્યા કૃત્યને ન જાણે આને કહેવાય છે કૃતજ્ઞ. નિષ્કુળાનંદ સ્વામીએ ધીરજાખ્યાનમાં જયદેવની કથા લખી છે. જયદેવ નામના બ્રાહ્મણ બહુ મોટા કવિ અને વિદ્વાન થઈ ગયા. આજે પણ ગીત ગોવિંદ એને જે સ્તોત્ર લખ્યું છે એનો પાઠ વૈષ્ણવો બહુ ભાવથી ભક્તિથી કરે છે. એવા ભક્ત થઈ ગયા. કહેવાય છે ગીત ગોવિંદ કાવ્યના આ રચયિતા દુષ્કાળનો સમય હતો અને એકવાર એ પોતાના યજમાનને ત્યાં ગયા હતા, કંઈક થોડુંક મળે તો, અને એમાં યજમાનને રાજી થઈને આ જયદેવને ધન આપ્યું. એ ધન લઈને પોતે આવતા હતા, રસ્તામાં ચોર મળ્યા, સામેથી હાલ્યા આવે 4 જણા, અને આવતા હતા એટલે ઓળખી ગયા. આવતા ઓળખી ehને જયદેવે વિચારી વાત, આપું ધન તો તન ઉગરે, નહીં તો થાશે બેયની ઘાત. ઓળખી ગયા કે આ ચોર છે, લૂંટારા છે, ધન આપી દઉં તો એકથી કામ પતે, અને જો નહીં આપું તો બેયની ઘાત થાય, ધને જાહે અને તને જાહે. કે એટલે જયદેવે સામે ચાલીને પાસે જે હતું કે ભાઈ લઈ લો, મને યજમાને આપ્યું હતું એ તમે રાખો. કે હા, એટલે પેલા કે આમ નો લેવાય, કોઈને કહી દે તો અમે પકડાઈ જઈએ કે, માટે આને મારી નાખીએ. ત્યારે એક કે મારી તો નાખીએ તો તરત ફેસલો આવી જાય, પણ એના કરતા કે આપણે છે ને હાથ પગ કાપી નાખીએ અને ખાડામાં નાખી દઈએ, રીબાઈને મરે. કે ઓલું મારી નાખો, ગળું કાપી નાખો, તરત ફેસલો આવી જાય. તરત ફેસલો ન લવાય. આપણા ભારત દેશમાં ક્યાં તરત ચુકાદો આવે છે? આપણે આપણી રીત રાખવી જોઈએ. એમ ફેસલો તરત નહીં હારો, એટલે હાથ પગ કાપી નાખીએ. એ નક્કી કર્યું, હાથ પગ કાપીને એક બાજુ ખાડો હતો રસ્તાની બાજુમાં, ત્યાં એને નાખી દીધો, દ્રવ્ય લઈને હાલતા થઈ ગયા. આમાં એ વખતે બાજુના નગરનો કોઈ રાજા રથમાં બેસીને ત્યાંથી નીકળ્યો અને એણે જોયું કે કોઈ ખાડામાં પડ્યું છે. અવાજ આવતો તો રથ ઊભો રખાયો, એના માણસો દ્વારા એને ઉપર લાવીને જોયું, ખબર પડી કે આ તો કોઈ બ્રાહ્મણ જનોય જોઈએ એટલે ખબર પડી જતી કે કોઈ બ્રાહ્મણનો દીકરો છે. રાજમાં લાવી હાથ પગ હાજા કે દવા કરી, કપાઈ ગયા, એ તો કપાઈ ગયા, તે દીધ બીજા કાંઈ સાધનો હતા નહીં. પછી હાથ ને પગ વગરના રાજમાં રાખ્યા, ખૂબ સેવા કરી, અને રાજમાં સદાવર્તના મોદી ખાનામાં એમને બેસાડ્યા કે તમે અહીં બેઠા બેઠા ધર્મનું કામ કરો. થોડો વખત થયો, ફરીને દુષ્કાળ પડ્યો. એમાં ઓલા સાધુ જ ઓલા ચોર હતા ને સાધુ બનીને આવ્યા. બોલો, આ સાધુની બદનામી અમથી નથી થતી, સમજ્યા તમે? આ ઉપયોગ, રાવણને કામ કરવું તો રાવણે સાધુ બને, એટલે એને બીજું જડ્યું જ નહીં કાંઈ, હે? કારણ કે ભરોસો કોના ઉપર આવે? આ સમાજને, સાધુ ઉપર. એટલે ચોર હતા, સાધુ બન્યા, કયો? અને
રાજમાં ભિક્ષા માટે આવ્યા ને જયદેવે આ સાધુને જોયા અને સાધુએ જયદેવને જોયા, ઓળખી ગયા. જયદેવે આગતા સ્વાગતા કરી. હવે તમે સાંભળજો, એક તો હાથ પગ કાપી નાખ્યા, એ જ માણસો આજે 5-10 વર્ષ પછી પાછા આવ્યા છે. દુકાળ પડ્યો પણ ઓળખાઈ ગયા. માર્યા હોય ન ઓળખે બને કયો? તત્કાળ તેને ઓળખી બહુ બહુ કરાવે છે સેવ, ત્યારે ચોરટે પણ જાણ્યું આ ખરો ખૂની જયદેવ. આવ્યા અરીના હાથમાં હવે ઉગર્યાની આશા સહી, જોઈ અપરાધ આપણો માર્યા વિના એ મૂકે નહીં. તત્કાળ ઓળખી ગયા એટલે બહુ સેવા કરાવી જયદેવે કે ભાઈ આ ચારેય સાધુને લઈ લો આ બાજુ, એને જે જોઈ દેજો. કે સેવકોને કહી દીધું, કારણ કે મોદી ખાનાના ઉપરી જયદેવ હતા. ત્યારે ચોરે પણ જાણ્યું ખરો ખૂની છે હો, આજ શત્રુના હાથમાં આવી ગયા, હવે ઉગર્યાની કોઈ આશા નથી. આપણો અપરાધ જોયો છે એણે, માર્યા વગર નહીં મૂકે. અને આ બાજુ જમાડ્યા બહુ, અને જતી વખતે અનાજના ગાડા ભરી દીધા જયદેવે કે ભાઈ આને અનાજના ગાડા ભરી દો, આને બહુ જરૂર છે. અને હારે ગાડા વાળાને મોકલ્યા, ભાઈ જ્યાં એને જરૂર ઘરે એનું હોય ને ત્યાં લગી લઈ જાઓ અને ત્યાં ગાડા ખાલી કરાવો. ગાડાવાળાએ પછી રસ્તામાં પૂછ્યું, એલા અમે આટલા વર્ષોથી અહીં રહી છીએ, ઘણા ભિક્ષુકો માગવા આવે, પણ આવી રીતે કોઈને ગાડા ભરી દીધા નહીં, તમને ગાડા ભરી દીધા, એટલે તમારે જયદેવને સંબંધ શું છે? કે નથી ઘણી વાર લાગવત હોય તે ગાડા ભરી દેતા? તમારો કોઈ સંબંધી મોદી ખાના ઉપર હોય, આમ ક્યાંક કોઈ ખજાનચી કોઈ ધારાસભ્ય ક્યાંય ઉપર, પછી તમારે જોઈએ ગાડા ન ભરી દે? એટલે જયદેવને પેલા પૂછ્યું ગાડાવાળાએ ઓલા ચોર લોકોને, અને ત્યારે જો જવાબ દીધો આ કૃતજ્ઞ પણ, એ તો અમે જાણીએ. અમે જયદેવ છે ને એ બ્રાહ્મણ નથી, તો એ જાતનો ઝાપડો છે. શપથ છે કે આવું ચોર બોલ્યા. રાજાના વાંકમાં આવ્યો તો અને મારવા માટે આપ્યો તો, પણ આ તો અમને દયા આવી, અમારા જેવા દયાળુ કોઈ નહીં, આ તો અમને દયા આવી, હાવ મારી નાખવા અમને આપ્યો તો, પણ અમે એના હાથ પગ કાપી નાખ્યા હતા. પણ આ વાત કોઈને કહી નહીં. અને રાજા જાણી ન જાય ને એટલે એણે છે ને અનાજના ગાડા ભરી દીધા છે. એ બ્રાહ્મણ નથી. બોલો. જયદેવ જાતનો ઝાપડો રાજાના ગુનામાં આવ્યો હતો, અમને સોંપ્યો હતો મારવાને, ત્યારે અમે મેલ્યો એને જીવતો. કયો એ ગુણે આપ્યા ઘઉંના ગાડલા, વળી બીનો પણ મનમાં સહી, જાણ્યું એમ મારી જાતનું રખે રાજાને આપે કહી. અને એમ કહેતા ફાટી અવની પહોંચ્યા ચોર ચારે પાતાળ. આટલું જ્યાં બોલ્યા ને પછી ધરતીથી સહન ન થયું અને ધરતી ફાટી, ચારે ચાર જણા ક્યાં હમાઈ ગયા? પાતાળમાં. જો ગાડા વાળીને ઘેર લાવ્યા, કયું વૃત્તાંત સરગુળું તે કાળ, ત્યારે જયદેવે ઘસ્યા કર ચરણને, થયા સાજા તે સમયે સોય. દુઃખ થયું જયદેવને. ઓહો, મારે લઈને બિચારા 4 જણા પાતાળમાં હમાઈ ગયા. એટલે જ્યાં બેઠા હતા ત્યાં બેઠા બેઠા હાથ પગ માંડ્યા ઘસવા, અને એ વખતે નવા હાથ પગ ફૂટ્યા. બોલો. જયદેવનો ઉપકાર જોવો અને ચોરનું પાપ જોવો. આ કૃતજ્ઞપણું. એટલે ભાઈ તમને ધન આપ્યું, તમને જીવન દાન આપ્યું, અને ખાલી એટલું જ જયદેવ રાજાને કહે ને કે આ ચારેને પકડીને નાખી દો અંદર, તો 1 મિનિટ ન લાગે. એના બદલે આગતા સ્વાગતા કરી જમાડ્યા, પણ છતાંય કહું ને માણસ જેવું કૃતજ્ઞ કોઈ નહીં. એટલે ઉપકારને ક્યારેય ન ભૂલવા. ક્યારેક ક્યારેક નવરા બેઠા હોય ને, ટાઈમ હોય ને, ત્યારે આ 25 વર્ષ ગયા હોય, 30 વર્ષ, કોઈના 40, કોઈના 50, આખું લિસ્ટ કરવું. ભાઈ હું આવડો મોટો થયો, મને કોણે કોણે મદદ કરી, ભલે પૈસાની અરે ન કરી હોય, પણ સલાહ સૂચનની પણ કોઈએ મદદ, કોઈએ આંગળી ચીંધીને રસ્તો પણ આપણને બતાવ્યો હોય, એને યાદ કરીને કમસે કમ ભગવાનને માળા કરી દંડવટ કરીને પ્રાર્થના તો કરવી, પ્રભુ એણે મને તે દી રસ્તો બતાવ્યો હતો, મારો હાથ જાયલો હતો,
એને એના પરિવારને તમે સુખી કરજો એમ. એટલું તો આપણે હરિભગત થઈને ભગવાનને પ્રાર્થના જ કરીએ કે ને, કદાચ 1,00,000-2,00,000 દેવા ન જાય, પણ આટલું તો કરીએ ને કે એણે મને મદદ કરી હતી. મને ક્યાંય ધંધામાં બિઝનેસમાં ક્યાંય સેટ નહોતો થતો, તો મને એણે સેટ કર્યો હતો. હાલો આજ એક ફોન કરીને કહું તમારો આભાર એમ. ઘણીવાર માણસ છે ને કામ પતી જાય ને પછી ભૂલી જ જઈશ. જ્યાં લગી કામ હોતી વારે વારે એ ભગવાનને પ્રાર્થના કરજો, મહારાજને કહેજો હમણાં બહુ મુશ્કેલી, પણ જેવું કામ પતે ને પછી હરામ છે એક ફોન કરે તો મારું કામ પતી ગયું સ્વામી. ઘણીવાર આપણે તમે જોઈ છીએ. બોલો, ગુરુજીએ ઘણાને દુઃખમાંથી ઉગાર્યા એવા પ્રસંગોમાં કે માણસ આવ કહું ને હતાશ થઈ ગયો હોય, એવા પણ છે કે જેને સમજો કે 50 વટાવી ગયા હતા, 55 પહોંચ્યા હતા, સંતાન નહોતા, એને પણ દીકરા થયા મોટા સંતની પ્રાર્થનાથી, આશીર્વાદથી. પણ એ બધું પતી જાય ને એટલે કામ પછી હાવ પતી જાય. બોલ, એટલે આવું ન થવું જોઈએ. આ એવું નથી કે ભાઈ આપણે રોજ ફોન કરીએ, પણ ક્યારેક ક્યારેક તો મળીએ હે. એટલે કૃતજ્ઞપણું કરવું નહીં, અને જો કૃતજ્ઞપણું કોઈ કરતા હોય તો એનો સંગ કરવો નહીં. એના વિશેની 1-2 વાતો આપણે કાલે સાંભળશું. ધનુર્માસ છે, રોજ સવારે કથા થાય છે. વહેલા ઉઠીને કાલે 6:30 આવજો. સહજાનંદ સ્વામી મહારાજની જય.